નમસ્તે મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો ગામ વડદલા, તાબે તળાવવાળા મુવાડા, તાલુકો બાલાસિનોર, જિલ્લો મહીસાગર। તો મિત્રો, આ તળાવવાળા મુવાડામાં હેડપંપ બગડવાના હોવાને કારણે પાણી ન આવતું હતું અને ગામનું પબ્લિક પણ ઘણું બધું હેરાન હતું। તો ગામના સભ્યોએ તુલસીભાઈ રજવાડી બાપુને સંપર્ક કર્યો અને તુલસીભાઈએ તરત જ 12 કલાકમાં હેડપંપનું કામ ચાલુ કરાવી દીધું અને પંપમાં પાણી આવતું પણ ચાલુ થઈ ગયું છે અને કામ પણ તુલસીભાઈનું બોલે છે કે જેથી કરીને તુલસીભાઈ તેમના ખર્ચે સહાય આપે છે અને અત્યાર સુધી પણ પબ્લિકને તેઓ ઘણી બધી સહાય આપી છે અને આ કામ પણ તુલસીભાઈ ફોન ઉપર જ ચાલુ કરાવી દીધું અને હેડપંપમાં પાણી આવતું પણ ચાલુ થઈ ગયું છે। તો તેઓ ખૂબ સારું કામ કરે છે, તો તુલસીભાઈનો ખૂબ ખૂબ આભાર છે। તો ગોપાલભાઈ, હેડપંપ બગડ્યો ત્યારે તમે કોનો સંપર્ક કર્યો હતો? મોરાલભાઈને કર્યો હતો। સવારે 8 વાગે ફોન કરેલો। મેં હમણાં કોલ કર્યો તો ભાઈ આપણો તલાવના મુવાડા પંપ બગડ્યો બરાબર। એમાં એમને કીધું કે રિપેરિંગ કરવું પડે તો 4 રૂપિયા કરી લે 24 કલાક સેવા અમે આવીએ અહીં તો કે તમારું પણ કામ કરી આવીએ। ફોન કરીને પછી 12 કલાકની અંદર પંપ રિપેરિંગ થઈ ગયું અને પાણી પણ ચાલુ થઈ ગયું। બરાબર ધન્યવાદ છે બરાબર। અને એમનું કામ બોલે બરાબર અને એમના પૈસા જ કર્યું આવા બરાબર। ખુદના પૈસા કર્યું બરાબર। એમના દ્વારા સેવા આલી બરાબર। જસીબા, તમે કોનો ફોન કર્યો તો? તુલસીભાઈને। હા, તો તુલસીભાઈ શું કીધું? હા, પારી કરી 12 કલાકમાં। હા, તો કૈલાસબેન, તમે શું કહેવા માંગો છો? તુલસીભાઈ 12 કલાકમાં પંપ મસ્કરીને પાણી આવી ગયું। હા, તો પંપ તમારું રિપેરિંગ થઈ ગયો? હા, તો પાણી કમ્પ્લીટ આવે છે ને બેન? હા, તો બસ જો ને પંપા લાવી દેવો છો બેન। લાવો, ના ના લાવો, આવશે આવશે। આ પંપ તુલસીભાઈ આ પંપ તુલસીભાઈ બાપુના નામ પર બનાવ્યા છે।